ચલો, તો કમાણી અભિગમ એટલે શું? અર્નિંગ એપ્રોચ. હવે પહેલી વાત તો કમાણી, શેરની કમાણી એટલે કેને કહેવાય? તમને મેં 2 દિવસ પહેલાં બતાવ્યું. ક્યારે બતાવેલું? થેન્ક યુ. હા, કમાણી ક્યારે કહેવાય સર? શેરની કમાણી, ઇક્વિટી શેરની કમાણી ક્યારે કહેવાય? તો આપણે ઇક્વિટી શેર માટેનો જે નફો છે ને, એ જ ઇક્વિટી શેરની કમાણી છે. ઇક્વિટી શેર માટેનો નફો આપણને છેલ્લે મળે છે ને, ઇક્વિટી શેર હોલ્ડર માટેનો. બરાબર છે. સૌથી પહેલાં તો આપણે જે નફા હોય એમાંથી લાંબા ગાળાનું વ્યાજ કે ડિબેન્ચર પર વ્યાજ ચૂકવીએ, લાંબા ગાળાની લોન પરનું વ્યાજ. પછી જે નફો બચે એમાંથી કરવેરા ચૂકવીએ. પછી જે નફો બચે એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવીએ. પછી જે નફો બચે એ આપણી કમાણી ગણાય. ઓકે, તો હવે આ જે કમાણી છે એને શેરની સંખ્યા વડે ભાગે. હવે આ જે કમાણી છે એટલે એનો અર્થ એમ નહીં કે આ ડિવિડન્ડ આપી દેવાનું છે પૂરેપૂરું. આ ડિવિડન્ડ નથી આપવાનું, આમાંથી અમુક ભાગ અનામતમાં જશે. બરાબર છે. તો એ જે કમાણી થાય છે એ કમાણીની અંદર અનામતવાળો ભાગ પણ આવશે ઇક્વિટી હોલ્ડરનો. કમાણી અનામતવાળો ભાગ પણ આવશે ને ડિવિડન્ડવાળો ભાગ પણ આવશે આ જે કુલ કમાણી છે તેમાં. હવે આને ઇક્વિટી શેરની સંખ્યા વડે તમે ભાગી દો એટલે તમે એને અર્નિંગ પર શેર કહેતા હતા. શું કહેતા હતા? અર્નિંગ પર શેર. એટલે શેર દીઠ કમાણી. આ શેર દીઠ કમાણી પરથી આપણે મૂડી પડતર શોધવાની છે ઇક્વિટી શેરની. બરાબર છે. એટલે કુલ આ બધા છેલ્લે જે નફો બચે તે ઇક્વિટી નફો બચે, એની અંદર અનામતવાળો ભાગ પણ હોય, ડિવિડન્ડવાળો ભાગ પણ હોય. આપણે ખાલી ડિવિડન્ડની જ વાત કરીએ તો આપણે ડિવિડન્ડનું આપણે અગાઉ જોઈ ગયા. બરાબર, ડિવિડન્ડ અભિગમ. જ્યારે કમાણીવાળા ભાગની અંદર ડિવિડન્ડ પણ હશે અને અનામતવાળો ભાગ પણ હશે. એ બંને હશે, એટલે કે રાખી મૂકેલી કમાણી પણ હશે આની અંદર. એટલે એને અર્નિંગ પર શેર એટલે કે કમાણી અભિગમ કહેવાય. કમાણી અભિગમની અંદર આપણે દાખલાની અંદર આપણે જે ડિવિડન્ડ લેતા હતા એની જગ્યાએ શું લેશું? અર્નિંગ પર શેર. બરાબર છે. ચલો, તો હવે આપણે દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 12 છે ને? ઉદાહરણ નંબર 12. એક કંપનીની વર્તમાન કમાણી 3,60,000 છે. કમાણી આપી દીધેલી છે 3,60,000 કુલ. કમાણીની અંદર બંને વસ્તુ આવે. બરાબર, એટલે કે ઇક્વિટી હોલ્ડરોને મળતો નફો કહી શકાય. અને તેના હાલના ઇક્વિટી શેરની સંખ્યા 30,000 છે. એટલે સંખ્યા કેટલી છે? 30,000. તો અર્નિંગ પર શેર કેટલું થઈ જશે મને કોઈ કહેશો? અર્નિંગ પર શેર કુલ કમાણી 3,60,000 ભાગ્યા 30,000 એટલે 12 રૂપિયા. ચલો, ત્યાર પછી તેના હાલના ઇક્વિટી શેરની સંખ્યા 30,000 છે. તેની હાલની બજાર કિંમત શેર દીઠ 100 રૂપિયા છે. બજાર કિંમત કેટલી છે? 100 રૂપિયા. મૂડી માળખામાં કોઈ દેવું નથી આપેલું. કોઈ કંપની તેના વિસ્તરણ યોજના માટે 9 લાખના નવા ઇક્વિટી શેર 10% વટાવે બહાર પાડવા માગે છે. 9 લાખના નવા ઇક્વિટી શેર 10% વટાવે બહાર પાડવા માગે છે. પણ 100 રૂપિયાનો છે એટલે કેટલામાં બહાર પાડશે? 90 રૂપિયામાં 10% વટાવે બહાર પાડે તો જેનો બહાર પાડવાનો ખર્ચ મૂળ કિંમતના કેટલા લખેલા છે? 6%. 6% ખર્ચ છે એનો બહાર પાડવાનો. જો કંપનીની કમાણી સ્થિર હોય તો ઇક્વિટી શેર મૂડીની પડતર કેટલી હશે? તો પહેલાં તો આપણે શેર દીઠ પેલું જોઈ લીધું. હવે બે વસ્તુ, તો કે આપણને કમાણી કેટલી છે? તો કે આપણે આપણો મૂડી પડતર, ઇક્વિટી મૂડીનું પડતર એટલે KE. બરાબર, KE બરાબર. તો ઉપર આપણે જે કમાણી મળશે વાર્ષિક તે એ સ્થિર રહે તો આપણે 12 રૂપિયા મળશે જ ઉપર. અને છેદની અંદર એના કેટલા રૂપિયા હાથમાં આવશે? તો કે 100 રૂપિયાનો શેર જે 10% વટાવે બહાર પાડે એટલે 10 રૂપિયા બાદ થઈ એટલે 90 રૂપિયા. અને એમાંથી પણ પહેલાં 6 રૂપિયા બાદ થઈ જશે કારણ કે એ પાછા બહાર પાડવાનો ખર્ચ છે. એટલે કેટલા થઈ જશે? 84 રૂપિયા થઈ જશે ને. હાથમાં કેટલા આવશે? 84 રૂપિયા આવશે. બરાબર. ચલો, ભાગાકાર કરો, જે આપણો જવાબ છે.
ભાગાકાર કેટલો આવે છે મને કહો? 0.14. ઓકે, ચલો ત્યાર પછી આ થઈ ગયો આપણો જવાબ, એટલે 14% કહી શકાય એને, બરાબર છે. હવે આપણે સૂત્ર કઈ રીતે મૂકશું? તો ઉપર આપણે જે મૂકતા હતા એ જ, પણ એની અંદર આપણે શું કરશું? ડિવિડન્ડની જગ્યાએ શું આવશે? ડિવિડન્ડની જગ્યાએ શું આવશે શબ્દ? અર્નિંગ પર શેર, હે ને? તો આપણે 12 શું છે? તો કે અર્નિંગ પર શેર છે, અને 84 શું છે? એ આપણી હાથમાં રખેલી રકમ પી છે, બરાબર. હવે એના પછીનો જે મેથડ છે એની અંદર ગોર્ડન ડિવિડન્ડ ગ્રોથ મોડલ, ગોર્ડન ડિવિડન્ડનું વૃદ્ધિ મોડલ, એ આપણે સમજવાનું છે. તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો, હવે આની અંદર લખેલું છે કેટલીક વાર સૂત્રમાં ડિવિડન્ડના વાર્ષિક દરમાં સતત વધારો થશે એમ માનીને ડિવિડન્ડ વૃદ્ધિને મહત્ત્વ આપવામાં આવે છે. આ સંજોગોમાં ઇક્વિટી શેર મૂડીનું પડતરનું સૂત્ર નીચે મુજબ થશે. એટલે જે આપણે અગાઉ દાખલો ગણતા હતા ને, એની અંદર સૂત્ર શું હતું? ડિવિડન્ડના છેદમાં પી, બરાબર. પણ આ ડિવિડન્ડ દર વર્ષે વધતું રહી, ડિવિડન્ડ દર વર્ષે વધતું રહે એટલે આપણે શું કરતા હતા? અહીંયા પ્લસ, માનો કે એક વખત ગ્રોથ આપણે પ્લસ છેલ્લે કરી દેતા હતા, બરાબર. ગ્રોથ આપણે પ્લસ કરી દેતા હતા, એની જગ્યાએ દર વર્ષે અમુક ટકા ગ્રોથ છે જેમ માનીને અહીંયા શું કરવાનું છે? 1+G સાથે ગુણાકાર કરવાનો. આનો કોની સાથે ગુણાકાર કરવાનો? 1+G સાથે. G એટલે ગ્રોથ, અહીંયા ઉપર અંશમાં જ એનો સરવાળો થઈ જશે, અને એના જે ટકા હશે તે, એટલે દર વર્ષે ડિવિડન્ડ વધતું રહે છે એમ માનીને. તો ઉદાહરણ નંબર 13 કરીએ. એક કંપનીની ઇક્વિટી શેરની ડિવિડન્ડ બાદની બજાર કિંમત, ડિવિડન્ડ બાદની બજાર કિંમત શેર દીઠ 120 છે, બરાબર છે. એટલે પી બરાબર હાથમાં 120 આવશે. ડિવિડન્ડનો વાર્ષિક વૃદ્ધિનો દર 5% છે, એટલે જી બરાબર 5%. અને ત્યાર પછી હવે ને કંપનીનો હાલનો ડિવિડન્ડનો દર શેર દીઠ 30 વાજબી ગણાય છે. હાલનો ડિવિડન્ડનો દર ડી બરાબર શેર દીઠ 30. ચલો, તો આપણને આવડે છે ડી કેટલું આપેલું છે? 30. 1+G એટલે ગ્રોથ રેટ 5% એટલે 0.05 લખું ને, અને પી એટલે 120 રૂપિયા છે. ચલો, જે શું આવશે? 30 કૌંસમાં 1.05 છેદમાં 120. બોલો, ગુણાકાર ભાગાકાર કરીને જણાવો. $0.25. ઓકે, 0.25 જુઓ, બરાબર. આમાં કંઈ અલગ આવે છે? 0.2625 આવે, હે ને? અચ્છા, પાછો આ ગ્રોથ તો છે જ, એટલે પાછો એની અંદર આપેલો પાછો દર વર્ષે વધતો રહે તો ખરો જ, પણ પાછલા વર્ષ કરતાં ચાલુ વર્ષમાં વધ્યો હોય ને એ બી પાછો પ્લસ તો કરવાનો જ. એટલે પાછો 0.05% એટલે 0.05 એટલે 5% એટલે 0.05 પ્લસ કરી દઈએ. $0.3125 એટલે ટકાની વાત કરીએ તો 31.25%. આનો બહુ વધારે ઉપયોગ નથી થતો ગોર્ડનવાળો, પણ આપણે આગળના દાખલા ગણશું એમાં પણ એનો ઉપયોગ ઓછો આવશે. પ્રશ્નમાં કીધેલું હોય તો કરવાનું. ચલો, એક કંપની 1,20,000ની વાર્ષિક કમાણી કરે છે. કમાણી કેટલી છે? 1,20,000, જે નફો ઇક્વિટી હોલ્ડરો માટે વધતો નફો. શેર હોલ્ડરોને 10% વળતરની અપેક્ષા રાખે છે. શેર હોલ્ડરો 10% વળતરની અપેક્ષા રાખે છે, એટલે ડિવિડન્ડનો દર કેટલો છે? 10%. અપેક્ષા રાખે છે. અચ્છા, અહીંયા ડિવિડન્ડનો દર નહીં ગણશું, એને વળતરનો દર ગણશું, એટલે એની અંદર આખી મૂકેલી કમાણીનો ભાગ પણ આવી જશે. પછી શું કહે છે? જો કંપનીની કમાણી શેર હોલ્ડરો વચ્ચે વહેંચી દેવામાં આવે તો કરવેરા બાદની ડિવિડન્ડની રકમ પર તેઓ બીજી કંપનીમાં 10% વળતર કમાઈ શકે છે.
જો એ ડિવિડન્ડમાં વેચી દે કંપની, બરાબર. હવે તો શેર હોલ્ડરોને જે 10% મળે છે એ 10%માંથી કરવેરા બાદની ડિવિડન્ડની રકમ, એટલે કરવેરા બાદ કર્યા પછીની ડિવિડન્ડની રકમ પર એ બીજી કંપનીમાં 10% વળતર કમાઈ શકે એમ છે. એટલે એ પૈસા પાછા બીજી કંપનીમાં નાખે અથવા તો આપણી જ કંપનીમાં નાખે, તો કશે બી શેર ખરીદે તો બીજા 10% એને મળે એમ છે. નવા રોકાણ પર દલાલીનો દર 3% ગણાય છે. એ પણ દલાલી પછી બાદ કરવી પડે ને, કારણ કે નવી જગ્યાએ પાછું શેર ખરીદશે તો 3% દલાલી પણ લાગશે. જો કંપનીએ કમાણીને ધંધામાં રાખી મૂકવી હોય તો કયા દરે કમાણી કરવી જોઈએ? શેર હોલ્ડરો 30%ના કરવેરાના દરના જૂથમાં છે એમ ધારી લો, બરાબર છે. હવે શું કહે છે ફરીથી સમજાવું પ્રશ્નમાં, કે આપણી કંપની 1,20,000નું તો ડિવિડન્ડ આપે છે, અરે શું કહે છે કમાણી કરે છે. હવે શેર હોલ્ડરોને 10% શેર, આપણે કંપની 1,20,000ની કમાણી કરે, શેર હોલ્ડરો 10% વળતરની અપેક્ષા રાખે છે. અને એ જે વળતર એને મળે તો બીજા એ વળતર પર કરવેરા બાદ કરો. પહેલાં કરવેરા બાદ કરી પછી દલાલીનો ખર્ચ બાદ કરો. આ બે વસ્તુ તમે બાદ કરો એટલે જે રકમ મળે એ રકમ પાછી બીજી કંપનીમાં રોકે, અને બીજી કંપનીમાં રોકે તો પાછા એને 10% મળે. આ જે વધારાના 10% એને મળે છે એ 10% ખરેખર 10% નહીં રહે, કારણ કે કરવેરાને દલાલી બાદ કરશું તો આ રકમ મૂળ રકમ કરતાં 10% નહીં રહેશે, આના 10% થશે, બરાબર છે. એટલે એ રકમ ઘટી જશે. હવે એ ટકા જે ઘટી જાય ને, તો એટલી રકમ આપણે જે એ લોકો ભલે આપણી પાસે 10% ડિવિડન્ડની અપેક્ષા રાખતા હોય, પણ આપણે 10%ની જગ્યાએ પ્લસ અહીંયા જે છેલ્લે રકમ આવશે ને એ રકમ પણ એમાં વધારે એ લોકોને કમાઈ આપવી પડે. જો આપણે એને ડિવિડન્ડ નહીં આપીએ તો એ રકમ આપણે વધારે કમાઈને આપવી પડે. માનો કે આપણે ડિવિડન્ડ નથી આપતા તો આપણે અનામત સ્વરૂપે રાખીએ, રાખી મૂકેલી કમાણી સ્વરૂપે રાખીએ, તો એને એ રકમ વધવી જોઈએ. રાખી મૂકેલી કમાણી એની વધવી જોઈએ. તો કેટલી વધે? બરાબર છે. તો જોઈએ હવે ટોટલ કેટલા ચૂકવવાના છે? 1,20,000. અરે 1,20,000 આપણે કમાણી કરીએ છીએ અને એ બધું ડિવિડન્ડ સ્વરૂપે આપી દીધું માની લો. તો પહેલાં લોકોને કરવેરા ચૂકવવા પડે. તો કરવેરા કેટલા ચૂકવવા પડશે? 30% ગણેલા છે ને આ લોકોએ. તો કરવેરા ચૂકવે તો 1,20,000ના 30% કેટલા થાય? 36,000 બાદ કરો. 36,000 બાદ કરો એટલે 84,000. આ 84,000માં પાછા દલાલીના કેટલા ટકા થશે? 3% કરો જોઈએ. આ 84,000 જો એ બીજે રોકે તો 84,000 જશે અને એમાં 3% એટલે કેટલા થાય છે? 2,520, 2,520. એ બાદ કરી દો 81,480. હવે 81,480 પર 10% એ લોકોને વળતરની અપેક્ષા પાછી રાખે છે, મળી શકે એમ છે, બીજી કંપનીમાં રોકે કે બીજે કશે બી રોકે તો. હવે 81,480ના 10% 8,148 હે ને. હવે 8,148ની કમાણી વધારાની આપણે કરવી પડે. આજે 1,20,000 જે આપણી પાસે રહે ને એમાંથી 8,148ની વધારાની કમાણી કરવી પડે. તો આ 1,20,000 આપણે અનામત સ્વરૂપે રાખી દઈએ. આપણે લોકોને ડિવિડન્ડ સ્વરૂપે નહીં આપી, તો આ જ 1,20,000 અનામત સ્વરૂપે રાખીને આપણે કરવાના શું? કંપની કરશે શું? તો કે આ 1,20,000ની કંપની પાસે રાખીને એમાંથી બીજા 8,148 રૂપિયા ઉપજાવવાના. તો કેટલા ટકા થાય જુઓ જોઈએ. આપણા માટે કેટલા ટકા થાય છે? 79. હવે 6.79% આપણે વધારે કમાઈને આપીએ તો એ લોકોએ બીજી કંપનીમાં રોકવાની જરૂર પડે. આ 6.79 આપણે વધારે કમાઈને આપવા પડે ને, તો આપણે એ લોકોને ડિવિડન્ડ નહીં આપીએ તો ચાલે. જો ડિવિડન્ડ આપીએ તો બીજા 8,148, એટલે છેલ્લે ગણવા જ આમ આના 10% થાય છે, પણ આ રકમના કેટલા થાય છે? મૂળ રકમના કેટલા થાય છે? 6.79%. જો આ આપણે 8,148 બીજા કમાઈને આપીએ, એટલે કે 6.79% બીજા કમાઈને આપીએ રાખી મૂકે ડિવિડન્ડ આપ્યા વગર, તો એ લોકોને ડિવિડન્ડની ઈચ્છા હોય નહીં. ડિવિડન્ડના તો 10% ખરા, ને બીજા એ જે રકમ પરના બીજા 6.79%. આ જે છે તો ડિવિડન્ડ છે જ, મૂળ રકમ.
10%. અને એ 10%ના 6.79%. હવે 10%ના 6.79% કરો, 10ના 6.79% કરો જોઈએ. દસ ગુણ્યા 6.79% કેટલા થાય? એટલે ટોટલ એને 10.679 રૂપિયા કમાઈ આપવા પડે. એટલે કે 10 તો ડિવિડન્ડના ખરા જ ને. 1,20,000 જે છે એ 10% હશે ને 12 લાખના, જો પૂરેપૂરું ડિવિડન્ડ આપે તો. કારણ કે ડિવિડન્ડનો દર 10% બતાવ્યો છે. સમજ પડી આમાં? ચલો, આની અંદર સૂત્ર બી આપેલું છે, તો સૂત્રમાં એ જ વસ્તુ છે. આના પરથી ડાયરેક્ટ આ રકમ મેળવીએ તો કઈ રીતે મેળવાય? તો આપણી પાસે એટલે આના પરથી બી અહીંયા એ લોકોએ 100 રૂપિયા લઈ લીધા છે, આપણે 100 લઈ લઈએ તો શું થાય છે જોઈએ. અહીંયા આપણે 100 લઈ લઈએ. સૂત્ર કઈ રીતે બનાવવું એ જોઈ લઈએ. 100ના પહેલાં તો 30% કરવેરાના બાદ કરીએ તો કેટલા થાય? 70. 70ના પછી 4%, 7 ચોક 28 એટલે 2.8. કેટલા આવશે? 2.8 જ આવશે ને, કે 3% છે દલાલીના? 3, 7 તો 7, 2.1 આવશે. તો બાદ કરો 67.9. હવે આના પાછા 10% એ લોકોને વળતરની અપેક્ષા છે, એટલે આના 10% કરો એટલે 6.79 આવી ગયા. બરાબર. એટલે કર્યું શું તો કે 100ને પહેલાં આપણી જે રકમ છે તેને પહેલાં 70, 100 નથી, આપણે 10 રૂપિયા છે. કેટલા છે? આપણે 10 રૂપિયાના 10%ના વળતરની અપેક્ષા રહી ગઈ છે ને. આજે છેલ્લે 10% આપણે કરી દીધા ને એ 10 છે. છેલ્લે જે 10% મળ્યા ને એ 10 છે, હે ને. પછી હવે આપણે 70 જોતા હોય તો શું કરવાનું? 1 - 30 કરવા પડે. આ 30% જે છે એ કરવેરા બાદ કરવા હોય તો શું કરો? 1 - 30 કરી દે તો 70 મળી જાય ડાયરેક્ટ. અને 70 મળી ગયા પછી એના પરથી આપણે આ જોઈતું હોય તો ડાયરેક્ટ આ 3% જે આપણે કર્યા હતા 1 - 3 કરી દઈએ તો આ મળે. માનો કે આ 1 છે, મીન્સ કે આ 1 છે અને આ 0.03 એટલે 3%, એટલે આપણને 0.97 મળે ને. એટલે 0.97% કરો આના એટલે ડાયરેક્ટ આવી જાય, હે ને. એટલે 1 - કેટલા? 3% છે એટલે 0.03. એટલે સીધો તમારો જવાબ આવી જાય ટકામાં. 10 ગુણ્યા 70, આ 30% છે એટલે પેલું 0.70, ઉપર બી 0.30 આવે એટલે 0.70 ગુણ્યા 0.07 કરો, જે કેટલા આવે છે? નહીં, અહીંયા 7 નહીં, 97 આવે. 100માંથી બાદ કરવાના ને. હવે કરો જોઈએ. હમ 6.79 બરાબર. હવે આ કઈ રીતે કર્યું? તો કે 10 શું છે તો કે એ લોકો એને નામ આપ્યું છે KE, રાખી મૂકેલી, સોરી ઇક્વિટી શેર હોલ્ડર પર જે અપેક્ષા રાખે તે તો આપણે એમ બી કહેતા જ હતા ને KE, એટલે બરાબર છે. ઇક્વિટી શેર હોલ્ડર કેટલી અપેક્ષા રાખે છે? 10%ની. હવે ડિવિડન્ડનો દર, ઓકે. પછી આ 30 શું છે તો કે ટેક્સ છે એટલે -T. અને આ 0.03 શું છે તો કે પેલા શું કે એને દલાલી એટલે બ્રોકરેજ એટલે 1 - B. આ રીતે એને સૂત્ર મૂક્યું છે, બરાબર છે. એટલે તમે 100 પરથી ગણીને લાવો તો પણ આવશે, મૂળ રકમ પરથી ગણીને લાવો અને પછી એને ટકામાં ફેરવી દો તો પણ આવશે, બરાબર. અને સૂત્ર મૂકીને લાવો તો પણ આવશે. ક્લિયર? લોકો ડિવિડન્ડની અપેક્ષા શા માટે રાખે ભાઈ? એ ડિવિડન્ડના પૈસા મળે તો કાં તો એ લોકો ઘરમાં વાપરે અથવા તો એ બીજી જગ્યાએ રોકાણ કરે. ને બીજી જગ્યાએ રોકાણ કરવાથી પાછા એને કંઈક વળતર મળતું હોય તો એ રોકાણ કરે, બરાબર. તો ડિવિડન્ડ કદાચ તમે ના પાડો ભાઈ ડિવિડન્ડ નહીં મળે તમને, અમારો ધંધાનો વિકાસ થશે, તો કે કંઈ વાંધો નહીં, ધંધાનો વિકાસ કરો, 10% ડિવિડન્ડ તરીકે કરવાના છો તે બી કરો અને બીજા 0.679 એના ટકા એટલું વધારાનું તમે કરો તો પછી અમને કંઈ બીજે રોકાણ કરવાની જરૂર પડે નહીં.
ક્લિયર? બોલો યસ ઓર નો. ચલો હવેનો જે દાખલો છે તે સૌથી અગત્યના છે દાખલા, મોટા દાખલા થોડા, બરાબર છે. મૂડીની ભારિત સરેરાશ પડતર. હવે આપણે 4 પ્રકારની મૂડી પડતર શીખી લીધી છે, પણ એ જો મૂડીની 4 પડતર શીખી લીધી છે, તો હવે 4 પડતરનું હવે આપણે એનું શું કરશું, તો કે એની ભારિત સરેરાશ કાઢશું. શું કરશું? ભારિત સરેરાશ કાઢશું. ભારિત સરેરાશમાં શું છે, અહીં આપણે દાખલો ગણીએ એટલે તમને ખ્યાલ જ આવી જશે. ઉદાહરણ નંબર 15. એક કંપનીના મૂડી માળખામાં નાણાં ઊભા કરવા માટે જુદા જુદા સાધનોનું પ્રમાણ નીચે મુજબ છે. ડિબેન્ચર, હું લખતો જ જાઉં છું. ડિબેન્ચર પહેલાં આપણે આ લોકોએ આમ લખ્યું છે, કંઈ વાંધો નહીં. ડિબેન્ચર ખરેખર પહેલાં ઇક્વિટી શેર લખીએ. ઇક્વિટી શેર, રાખી મૂકેલી કમાણી, પ્રેફરન્સ શેર અને પછી ડિબેન્ચર. બીજું એ લોકોએ આપ્યું છે રૂપિયા લાખમાં, એટલે એની જે મૂડી છે તે એને લાખ રૂપિયામાં. તો ઇક્વિટી શેરની છે 50 લાખ, રાખી મૂકેલી 70 લાખ છે, ઉપરથી નીચે છે ને એમાં એ બી નથી, 60 છે, પછી 70 છે, પછી પ્રેફરન્સ શેરના 20 છે અને ડિબેન્ચરના 50 લાખ છે. અને ટકા આપેલા છે. ટકા શેના આપેલા છે? એ ટકા વળતરના દરના હશે. ડિબેન્ચર, પ્રેફરન્સ મૂડી, ઇક્વિટી શેર મૂડીને રાખી મૂકેલી કમાણી. ઓકે, એ તો ખાલી પ્રમાણ આપ્યું છે, એનું કંઈ કામ નથી. તે કંપનીના નાણાં ઊભા કરવાના વિવિધ સાધનોની વિશિષ્ટ મૂડી પડતર નીચે મુજબ છે. મૂડી પડતર આપેલી છે, એનું કામ છે આપણે. મૂડી પડતર કેટલી છે? ઇક્વિટી શેરની 12%. પ્રેફરન્સ, રાખી મૂકેલી કમાણીની કંઈ નહીં આપેલી હોય તો શું કરવાનું? રાખી મૂકેલી કમાણીની તમને નહીં આપેલી હોય તો શું કરશું? તો કે જે ઉપરના 12% છે ને એ જ બેઠા લખશું, બરાબર. આપેલા હોય, કારણ કે ઇક્વિટી શેરની ને રાખી મૂકેલી કમાણીની એક જ ગણશું. અહીંયા આપેલા છે, કેટલા છે? 10%. પ્રેફરન્સ શેરના 8% અને ડિબેન્ચરના 6%. ઓકે, ચલો હવે રૂપિયા 60 લાખની મૂડી પડતર 12% છે, બરાબર છે. તો પહેલી વાત તો આને વેઇટેજ એવરેજ, એટલે પહેલાં તો આની કમાણી ગણી લો. ચલો આપણે તમને સીધી રીતે બતાવું. પહેલાં કમાણી ગણી લો, કેટલા થાય? 60 લાખના 12%, 60 લાખના 12%, સોરી 7,20,000. પછી 70 લાખના 10%, 7 લાખ. પછી 20 લાખના 8%, 1,60,000. અને 50 લાખના 6%, 3 લાખ. આનો ટોટલ કરો જોઈએ અને આનો ટોટલ કરો. 6, 7, 8, 80,000, 18,80,000. આ 200 લાખ, બરાબર ને? ઓકે, 200 લાખ. હવે આના છેદમાં આ જે વળતર મળ્યું છે મૂડી, આ આપણે ખરેખર એમ ગણીએ કે આ એનો વેઇટ હતો, ભાર હતો, અને આ આપણે આ એક્સ ગણી લઈએ તો WX મળ્યું, અને WXના છેદમાં આને W ગણવું પડશે, આ આપણો ભાર ગણાય. તો WXના છેદમાં W. તો આપણે જે મૂડી હતી તેને આપણે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ગણીએ તો જુઓ છે 18,80,000 ભાગ્યા તમે 200 લાખ કરો છો, 0.094, એટલે કેટલા? 9.4%. હવે આ 9.4% છે એ આપણી વેઇટેજ એવરેજ કેપિટલ કોસ્ટ ઓફ કેપિટલ, બરાબર છે. અથવા તો અને શું કહીએ આપણે? ભારિત સરેરાશ પદ્ધતિ, ભારિત સરેરાશ મૂડી પડતર, બરાબર છે. આ આપણી કુલ ભારિત સરેરાશ મૂડી પડતર ગણાય. પણ બુકની અંદર આપણે જે આની અંદર જે બીજી મેથડ આપેલી છે એની વાત કરીએ
તો એની અંદર તમારે આ વસ્તુ નથી બનાવવાની, આ જે આપણે WX બનાવ્યું ને એ નથી બનાવવા, આપણે અલગથી ભાર આપવાનો છે. અને હવે ભાર કઈ રીતે આપવાનો છે કે આ જે રકમ છે ને લાખ રૂપિયામાં હોય, ગમે તે મોટી રકમ હોય, એને કાં તો 1માં અથવા તો 100ના ટકામાં ગણીએ તો અહીં ટોટલ 100 આવવા જોઈએ. અને 100% આવવા જોઈએ તો બધાને આપણે 100% વડે 100%માં કન્વર્ટ કરીએ તો 60 છે તે 200ના કેટલા છે, અથવા તો 200 એ 100 તો 60 એ કેટલા, એને આપણે કહીશું વેઇટ. 200 એ 100 તો 60 એ કેટલા, અથવા તો 60 ભાગ્યા 200%. 60 એ 200ના કેટલા ટકા છે? 30%. એ રીતે આ 35 આવશે, એ રીતે આ 10 આવશે અને આ 25 આવશે. બરાબર? અને ટોટલ 100 થઈ જશે. આ આપણો ભાર થઈ ગયો. બરાબર છે? હવે આ જે ભાર છે તેને આપણે મૂડી પડતર સાથે ગુણી દઈએ તો એ આપણી રકમ આવશે. એ ભારિત પડતર કહીશું આપણે એને, ભારિત મૂડી પડતર. આ 30 ગુણ્યા 12 કેટલા ટકા થાય? 30 ગુણ્યા 12%. 3.6%. પછી 35 ગુણ્યા 10%. પછી 8 ગુણ્યા 10%. 10 ગુણ્યા 8%. અને 25ના 6%. 1.5%. આનો સરવાળો કરો જે તમારો 9.4 આવવો જોઈએ. .4 આવી ગયો ને? ઓકે, આની અંદર બી આપેલી છે બીજી મેથડ, નીચે આપેલી છે. ક્લિયર? તો આ રીતના પણ દાખલા આવે. કોઈ પણ ગણો, એ લોકો કઈ રીતના પૂછે છે એના પર અલગ બંને રીત ચાલે. એમાં બંને આપેલી જ છે બુકમાં. બરાબર? જે ફાવે તેમ. આમ પહેલાં 2ને ગુણીને પછી 3 વડે ગુણો તો પણ 6નો જ ગુણાકાર થવાનો છે. અને પહેલાં 3ને ગુણીને પછી 2ને ગુણો તો પણ 6નો જ ગુણાકાર થવાનો છે. બરાબર છે? ચલો હવે આગળ ગણીએ. ઉદાહરણ નંબર 16. અ કંપની લિમિટેડ 12%ના ₹100નો એક એવા 10 વર્ષની મુદતના ડિબેન્ચર 96ની કિંમતે બહાર પાડે છે. હવે જો આપણે ભણી ગયા છે એ જ બધું આવશે. બરાબર છે? 12%ના ₹100ના 12 પહેલાં તો લખી દઉં ડિબેન્ચર. 12%ના ડિબેન્ચર તો આગળ લખાય ને. 12%ના ડિબેન્ચર ₹100નો એક એવા, એવું નથી કીધું કેટલા. બરાબર? અને 10 વર્ષની મુદતના લે, n બરાબર 10. 96ની કિંમતે બહાર પાડે છે એટલે વટાવ કેટલો આવશે? ₹4 વટાવ આવશે. અને તેના પર બાંહેધરી કમિશન અને અન્ય ખર્ચ મૂળ કિંમતના 4% ચૂકવે છે. એટલે મૂળ કિંમતના 4% એટલે 100ના 4%, એટલે ₹4 બીજા ચૂકવશે. જો કરવેરાનો દર 50% હોય એટલે ટી કેટલો આપેલો છે? 50%. ડિબેન્ચરની કર બાદ મૂડી પડતર ગણો. જો આ ડિબેન્ચર ઇરિડીમેબલ હોય, એટલે કે પરત ન કરી શકાય તેવા હોય, ઇંગ્લિશમાં શબ્દ આપ્યો છે યાદ રાખજો, તો મૂડી પડતર શું આવે? બંને ગણી લઈએ આપણે. પહેલાં તો રિડીમેબલ છે, અને રિડીમેબલ હોય તો સૂત્ર લાંબુ આવે કે ડીનું શોધવાનું છે, એટલે ડિબેન્ચરનું શોધવાનું છે. આગળ કે ડી લખશું. કે ડી બરાબર, બોલો કે ડી બરાબર ઉપર મને એમ કહો કે પહેલાં તો હાથમાં કેટલી રકમ આપણા હાથમાં આવશે? બોલો, સૂત્ર આવડે કે નહીં આવડે? હાથમાં કેટલી રકમ આવશે છેદમાં? તો કે જો 100 નહીં, એ નહીં, વાર્ષિક રકમની વાત નહીં કરું. નીચે આપણા હાથમાં ₹100નો આપણે ડિબેન્ચર બહાર પાડીએ, ₹4 વટાવે એટલે ₹96 તો હાથમાં આવે. એ ₹96 હાથમાં આવે, એમાંથી ₹4 તો ત્યારે ને ત્યારે દલાલીના કપાઈ જાય, એટલે 96માંથી 4 જાય તો આપણા હાથમાં કેટલા આવે? બોલો છે, આપણા હાથમાં કેટલા આવે? 92 આવે. 92 આવે. અને મૂળ કિંમત 100 છે. આ બંનેની એવરેજ કેટલી થાય? 100 અને 92ની વચ્ચેની સંખ્યા કઈ? 96. એટલે અહીંયા 96 લખાય, છેદમાં 96 લખાય, હાથમાં આવતી રકમ અને મૂળ કિંમતનો સરેરાશ.
બરાબર છે. ચલો અંશની વાત કરીએ તો અંશની અંદર આપણે વાર્ષિક ખર્ચ કેટલો થશે, વાર્ષિક કેટલા રૂપિયા આપણા જશે. તો એક વસ્તુ તો એ છે કે 12% ડિબેન્ચર, અરે 12% ડિબેન્ચર છે, 12% વ્યાજ તો આપણે ચૂકવવું જ પડશે ડિબેન્ચર હોલ્ડરોને. 12% વ્યાજ તો ચૂકવવું જ પડશે. બીજી વસ્તુ મને એમ કહો કે 100 રૂપિયાની જગ્યાએ આપણને 92 રૂપિયા હાથમાં આવે છે, તો આપણી પાસે કેટલા રૂપિયા ઓછા હાથમાં આવે છે, જે આપણું નુકસાન ગણાય. કેટલા રૂપિયા ઓછા હાથમાં આવે છે? 8 રૂપિયા. એને આપણે કેટલા વર્ષમાં માંડી વાળી શકીએ? 5 વર્ષમાં, 8 વર્ષમાં, 15 વર્ષમાં? કેટલા વર્ષમાં માંડી વાળીએ? 10 વર્ષમાં, કેમ કે આપણે 10 વર્ષના ડિબેન્ચર છે અને 10 વર્ષમાં પરત કરવાના છે. તો 8 ને 10 વર્ષમાં પરત કરવાના હોય તો 0.8 આવે કે નહીં દર વાર્ષિક ખર્ચ? તો સીધો 12 ને 12.08 એટલે 12.8 સોરી છેદમાં 96 કરી દો એટલે તમારો જવાબ આવી જશે. પણ કર પહેલાંનો આવશે, કર બાદનો નહીં. ચલો કંઈ નહીં, આટલો જવાબ તો લાવો. 12.8 ભાગ્યા 96 કરો. .8 ભાગ્યા 96 કરો, કેટલા આવે છે? 0. ના, હમણાં નહીં કરો. 0.13. 4 આંકડા સુધી કરો, કારણ કે 100 વડે ગુણશું એટલે પછી 2 આંકડા બચશે. 4 આંકડા સુધી આવી ગયો. ઓકે. હવે પણ કર બાદનું ગણવાનું હોય તો આપણે કેટલો 50% કર ચૂકવવાનો છે. 50% કર ચૂકવવાનો છે, 1 માઇનસ 50% એટલે 0.50 એના વડે ગુણી દેવાનું, એટલે 0.50 વડે ગુણી દેવાનું. તો ચલો આને 0.50 વડે ગુણો જોઈએ, એટલે કર બાદની મૂડી પડતર મળશે, કારણ કે એનાથી બચત થાય ને આપણી, એટલે ખર્ચો એટલો ઘટે. હવે કેટલા આવે છે કહો જોઈએ? 0.0667. ઓકે. હવે આને 100 વડે ગુણી દો એટલે તમારા ટકામાં આવી 6.67. બરાબર છે. ચલો સૂત્ર લખીએ તો 12 ક્યાંથી આવ્યા? 12 ક્યાંથી આવ્યા તો આપેલા જ છે. આ 0.8 કઈ રીતે આવ્યા? તો કે જે 8 હતા એ 8ના આપણે શું કર્યું? 10 વડે ભાગ્યું. 10 વડે ભાગ્યું એટલે 1/n 10. 1/10 વડે ભાગ્યું કોને? તો કે 8 ને. એ 8 ક્યાંથી આવ્યા? તો કે 100માંથી 92 બાદ કર્યા ત્યારે 8 આવ્યા, એટલે 100માંથી 92 બાદ કરેલા. બરાબર છે. અને છેદમાં 96 ક્યાંથી આવ્યા? તો કે 100 અને 92ની એવરેજ લાવેલા, એટલે એવરેજ એટલે 1/2 અને 100 પ્લસ 92. બરાબર. હવે આને સૂત્રમાં મૂકી દઈએ તો 12 એટલે ડિવિડન્ડનો દર પ્લસ 1/n 100 એટલે મૂળ ફેસ વેલ્યુ અને 92 એટલે હાથમાં આવતી રકમ P આખાના છેદમાં 1/2 એવરેજ એટલે 1/2 ફેસ વેલ્યુ અને હાથમાં આવતી રકમ. અને છેલ્લે શું કરવાનું? 1 માઇનસ T, કારણ કે આપણે કર બાદની મૂડી પડતર જોઈએ છે. બરાબર છે. ચાલો આ સૂત્ર ને આ દાખલો. પણ જો આ વસ્તુ ઇરિડીમેબલ હોય તો, આ વસ્તુ ઇરિડીમેબલ હોતે, આ ડિબેન્ચર ઇરિડીમેબલ હોતે એટલે પરત નહીં કરવાના હોતે તો n વડે આપણે ભાગાકાર કરી શકતે જ નહીં, એટલે આપણે એને માંડી વાળી શકતે જ નહીં, એટલે ઉપરનો આટલો ભાગ તો નીકળી જ જશે. હા. અને નીચે પણ આપણે બંનેની એવરેજ લેવાની જરૂર નથી, એમાં ખાલી હાથમાં આવતી રકમ જ લેવાની છે, કારણ કે એવરેજનું આપણે કંઈ કરી શકવાના નથી. હે ને, જે ઉપર આપણે માંડી વાળી શકીએ એમ નથી, તો એ રકમ પણ એવરેજ કરવાની જરૂર નથી નીચે. તો ઉપર ફક્ત આવશે D અને નીચે ફક્ત આવશે P અને 1 માઇનસ T આવશે, કારણ કે આપણે કર બાદની ગણવાની છે. ચલો તો D કેટલું છે? 12. P કેટલું આવશે? 92 અને 1 માઇનસ T એટલે 1 માઇનસ 0.5 એટલે 12 ભાગ્યા 92 ગુણ્યા 0.5 કરો. કેલ્સી છે ને 0.065 આવ્યા. ઓકે. ચલો એટલે 65 પેલા 6.5%. ઓકે. સ્ક્રીનશોટ લઈ લો. એક ખાણ કંપનીની લોખંડની કાચી ધાતુની અનામતો ઘટી રહી છે અને તેમાંથી ક્રમશઃ ઓછો થતો જથ્થો કાઢવાનો ખર્ચ પણ વધી રહ્યો છે. તેના પરિણામે કંપની કમાણી અને ડિવિડન્ડ પર વાર્ષિક 8% દરે ઘટી રહી છે. હવે 8% દરે ઘટી રહી છે, કમાણીનો દર ઘટી રહ્યો છે, ગ્રોથમાં ઘટાડો થઈ રહ્યો છે, એટલે ગ્રોથ શું આવશે?
ગ્રોથ શું આવશે? પ્લસમાં આવશે કે માઇનસમાં? મારા મત મુજબ તો માઇનસમાં આવવું જોઈએ. આ લોકો શું ગણે છે? 8% દરે ઘટી રહ્યા છે, એટલે ગ્રોથ બરાબર -0.08. જો પાછલા વર્ષનું ડિવિડન્ડ ₹10 હોય એટલે ડિવિડન્ડ કેટલું છે? 10. તો અને વળતરનો જરૂરી દર 15% હોય. વળતરનો જરૂરી દર એટલે ઇક્વિટી આપણે રાખી મૂકેલી કમાણીમાં જોયેલું ને તે 15% હોય. તો શું શોધવાનું કીધું છે? ઇક્વિટી શેરની ચાલુ કિંમત, એટલે આપણને જવાબ આપી દીધેલો છે કે એ બરાબર 15%. તો ઇક્વિટી શેરની ચાલુ કિંમત કેટલી હશે? તો આપણું સૂત્ર તો છે જ, જે છે તે કે એ બરાબર ડિવિડન્ડના છેદમાં હાથમાં આવતી રકમ પ્લસ જી. તો કિંમત મૂકીએ 15% છે ને, એટલે 0.15 લખો. ડિવિડન્ડ કેટલું છે? 10. પી કેટલું છે? હાથમાં આવતી રકમ એ શોધવાની છે. એ જ તો આપણે પ્રશ્ન પૂછ્યો છે કે શેરની કિંમત કેટલી હશે, અને ગ્રોથ કેટલો લખાશે? -8 લખાશે ને? ચાલો, -0.08. ચલો, તો હવે તમને મળી જશે. પહેલાં તો -0.08 ને ડાબી બાજુ લઈ લો. 0.15 માઇનસ છે ઓલરેડી, એટલે આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. બરાબર 10/P. ચલો, કેટલા આવશે આ બંનેનો સરવાળો? 0.23 બરાબર 10/P. પીને ડાબી બાજુ લાવજો. 10/0.23. શેરની વર્તમાન કિંમત કેટલી હશે? સોરી, 43.47. આમાં આપણે જે ડિવિડન્ડ જે છે ને, ડિવિડન્ડ જે આ ડિવિડન્ડનો જે દર આપેલો છે ને 10, બરાબર, એ કયા વર્ષનો કીધો છે? પાછલા વર્ષનો કીધો છે, એટલે D0 લખાય. અને શું લખાય? D0. આપણે જોઈએ છે D1. તો D1 કેટલો હશે? આપણે સૂત્રમાં જે મૂકવાનો છે, અહીંયા જે મૂકવાનો તે D1 મૂકવાનો. તો D1 કેટલો હશે? તો કે D1 તો ગયા વર્ષ કરતાં 8% ઘટી ગયો હશે ને, ગ્રોથ રેટ ઘટી ગયો છે એટલે, હે ને? તો 10 માઇનસ ડિવિડન્ડ, આમ તો 0.08 થઈ જાય. બોલો કેટલા આવશે? સોરી, 10 માઇનસ 0.10 માઇનસ 10/8% કેટલા થાય? 10/8% કેટલા થાય? 8% ઘટી જાય ને, 0.8. હવે મને કહો છો D1 કેટલું થશે? 9.2. આ રૂપિયા અહીં લેવાના છે, D1 મૂકવાનું છે. ચાલુ વર્ષનું આપણે કિંમત શોધવું. વર્તમાન કિંમત કીધી છે ને, પાછલા વર્ષની નથી કીધી. હે, ઇક્વિટી શેરની વર્તમાન કિંમત કીધી છે, એટલે અહીં D1 મૂકવાનું, D0 નહીં. બરાબર છે. તો અહીંયા આપણે D1ની કિંમત મૂકીએ. કેટલી છે? 9.2. 9.2 મૂકીએ તો અહીંયા કેટલા થઈ જશે? 9.2. અહીંયા પણ 9.2, અહીંયા પણ 9.2. એટલે અહીંયા તમે 9.2 મૂકી દો. હવે આવી જશે તમારો જવાબ. કેટલા કહે છે? આવી જાય છે 40%, એટલે 0.40 કે 40 રૂપિયા. હા, કારણ કે પાછલા વર્ષનું જ્યારે આપેલું હોય ને ત્યારે એને D0 ધારવાનો, અને પછી ગ્રોથ રેટ એની અંદર પ્લસ કરવાનો. જો આમાં તો ગ્રોથ રેટ માઇનસ થાય છે, કારણ કે વિકાસ ઘટી રહ્યો છે, હે ને? ગ્રોથ ઘટી રહ્યો છે ધંધાનો. પણ હવે આ ગ્રોથ રેટ
પ્લસમાં આપણે પ્લસ કરવાનો હોય, આમાં માઇનસ એટલા માટે કર્યો કે ઘટી રહ્યો છે એટલે. ઓકે, તો D1 હંમેશા શું આવશે? D1 બરાબર D0 પ્લસ G. આ યાદ રાખજો. D1 બરાબર પાછલા વર્ષનું આપેલું હોય તો D0 પ્લસ G. સોરી, G નહીં ગણાય ખરેખર, તો ટકામાં ગણીએ તો 1 પ્લસ G ગણવું પડે, કારણ કે આ તો એના ટકા ગણવાના ને પાછા. 1 પ્લસ G. વર્તમાન ડિવિડન્ડનો દર ગણવો હોય તો પાછલા વર્ષના ડિવિડન્ડમાં તેના વૃદ્ધિ દર જે છે તે પ્લસ કરવો પડે, જેટલો વધારો થાય તેમ. ઓકે, કે પાછું સમજાવું? ઓકે, પાછું સમજાવું. સૌથી પહેલાં તો આપણે આટલી વિગત આપેલી હતી આપણને પાછલા વર્ષની ડિવિડન્ડનો દર. તો પહેલાં તો આપણે જે સૂત્ર મૂકવાનું છે એ ચાલુ વર્ષની કિંમત શોધવાની છે, અને ચાલુ વર્ષની કિંમત શોધવી હોય તો ચાલુ વર્ષનો ડિવિડન્ડનો દર જોઈએ, અને ચાલુ વર્ષનો ડિવિડન્ડનો દર બરાબર પાછલા વર્ષનો ડિવિડન્ડનો દર પ્લસ નહીં પણ આપણે 1 પ્લસ ગ્રોથ રેટ કરવો પડે, હે ને? તો પાછલા વર્ષનો ડિવિડન્ડનો દર કેટલો છે? 10, અને ગ્રોથ રેટ કેટલો છે? માઇનસમાં 0.08. તો કેટલા થશે? 10, 1 માઇનસ 0.08 એટલે 1 માઇનસ 0.08 એટલે 0.92, એટલે આવશે 9.2. હવે આપણે પેલું સૂત્ર મૂકવાનું કે E બરાબર ડિવિડન્ડ ચાલુ વર્ષનું છેદમાં ચાલુ વર્ષનો ડિવિડન્ડનો દર છેદમાં હાથમાં આવતી રકમ, એટલે કે શેરની કિંમત પ્લસ ગ્રોથ રેટ. બરાબર છે? ચલો, તો કે ઈ આપણને આપેલું છે 15%, એટલે કે 0.15 લખો મેં, પ્લસ ડિવિડન્ડનો વર્તમાન દર 9.2. પી આપણે શોધવાનો છે. ગ્રોથ રેટ માઇનસ 0.08. ચલો, હવે 0.15, આ માઇનસ છે, ડાબી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જશે. 0.08 બરાબર 9.2 છેદમાં પી. હવે આ બંનેનો સરવાળો કેટલો આવશે? 0.23, એટલે 9.2 અપોન પી. પી બરાબર 9.2 અપોન 0.23 કેટલા આવશે? 40 આવે છે ને?